એલા હેઠે બેઠું બેઠું ખવાય. હવે હેઠો બેઠો બેઠો હું ખાય કાકા છે આ ઉપર ખાવા દે. રસો ધોવાય તો સાફ કરી નાખીશ ને બધું. ધોઈ નાખી તમ તાર સોફા હું આખા. જા મસ્કાન દુકાને થી ખો લઈ આય જા. હે કાકા છે હું ખાવ છું તમે લઈ આવો. એ ગોકુળા જા ને મારે ઘણું કામ છે હજી લાવા જવાનું છે. હા ભાઈ પણ હું ખાવ છું ભાતા નથી તમે. આ તે ખાતો ખાતો જા. જા તો પેલા જા આ સાઈકલ બળી લઈ લો. જા ના કોણ છે? હો હા શું લાવવાનું છે? હો આ બધા ખાતા ખાતા પા ઉભો કરે ને એમ ચાલે. ખાય લેવા ન દે એમ. ચાલે જા. હા જો તમે આજ છે ને મેં નવો ધંધો ચાલુ કર્યો છે લાકડા વેચવાનો. તો એમાં થયું એવું કે ગઈ રાતે છે ને અમારા ગામમાં ફૂલ વરસાદ આવ્યો. ગામમાં છે ને બધાના લાકડા પલળી ગયા અને અમારા ઘરે છે ને લાકડા ઢાકેલા હતા. તે અમારે એકના લાકડા કોરા હતા. તેમ જોવા ઘરે ખબર ન પડે ને એમ હું છે ને હંતાડી દુકાને વેચવા લઈને વહી આવ્યો. આ 5 રૂપિયાનું એક લાકડું અને આ બધા છે ને 2 રૂપિયાના એક લાકડા. તો આમાં જંપલાવા જેવું છે. આમાં હું પૈસા કમાશ. 2-3 દિવસ વાંધો નહીં આવે ઘરાગી હારી આવશે. એ મસ્કા હા હો આપતો. હો હા એ હા એ કુકુભાઈ હા ઓલું ભરત ભરવાની કે ગોદરા બનાવવાની? એ ઈ નહીં 100 રૂપિયા. 100 રૂપિયા? હા તે પણ તમારે શું કરવા? મારે ને જોતા ગગા શેઠે મગાવ્યા એમ કહું. ગગા શેઠ ને એટલી બધી મંદી આવી ગઈ? કોને ખબર મને ખાતો ખાતો છે આયા મોકલ્યો. ખાવાય ન દીધો હરખું મને. ખોટું નથી બોલતા ને? એ ખોટું નથી બોલતો ફોન કરી દો ને પણ. હા ઈ વાત હાચી લો કુકુભાઈ. હવે તમે ખોટું બોલીને વાપરવા લઈને વ્યા જાવ. ના હવે કીધે લઈ ગયો હું 100 રૂપિયા તે તારા ઘરે ખોટો બોલીને. એ હાલો ગગા શેઠ. હા બોલ મસ્કા. આ ગોકુભાઈ મારી દુકાને આવ્યા છે ને કે હોનું કે છે શું છે આ બધું? હા મસ્કા મેટ મગાવ્યા. ઠીક એ હાલો આપો. આપું છું. હા ને આ અહીંયા પડ્યા હવે કેટલી ધડ કરવી પડે પાછી વળી. હા આ પણ એ મચકા હા લાકડાનું હું છે બધું અમને રહેવાનો દેવા પડે એટલે મૂકી દીધા. એ ના ના ગોકુભાઈ તો આપણે કેટલા વર્ષે પીડ્યો થવાનું છે? આ વર્ષ તો ઘણો પડ્યો. હા તે ગામમાં છે ને બધા લાકડા પલળી ગયા. મારા ઘરે એકના ઘરે જ કોરા છે. ત્યાં વેચવા લઈને વહી આવ્યો. 5 રૂપિયા એક લાકડું 2 રૂપિયા એક લાકડું. હે હા હા તો કાઈ વાંધો નહીં. એટલે કે છે હવે કાગળિયાથી ચા બનાવતા છે એમ કે ને હું એને કહી દઈશ લાકડા જોતા હોય ને તો મસ્કાન દુકાને લઈ આવો એમ. હા બરાબર. મસ્કા ભાઈ લાકડા વાળા એમ કહેજો. વાહ એ હા હાલો જાહેરાત થઈ ગઈ 1-2 જણ ને. આ ગોકુળિયો હજી નો આવ્યો. મારે બહાર જવાનું છે. બહુ વાર લગાડે. આહા લાઈન ભાઈ હો લાઈન ને જલ્દી. આ લ્યો ને ગગા શેઠ પર એટલી બધી ગરીબી આવી ગઈ એમ. લ્યો મસ્કા આગળથી ઉછીના લઈ લીધા. એ 100 રૂપિયા લઈ ગોકુળિયા. તો હો બુટાલ તૂટી ગયું ને હો મગાવી થી હો. તો પણ હરખું કહેતા હોય તો પણ તારે હરખું સંભળાય ને તારે એમાં મીઠું જ નથી. મીઠું તો કીધું મીઠું નથી એમ. ઓછું છે તારે એમાં હાવ મીઠું જ નથી. એક કે કામ હરખું નથી કરતો તું. મીઠું છે નહીં તું છે ને ગુબરા એક હરખું કામ નથી કરતો. એક હો મગાવી ત્યાં 100 રૂપિયા લઈને આવ્યો. તો તમે તો કીધું તું હવે બોલ માં તું હવે હવે એક તો ધડ કરીને લાવ્યો ને પાછા બાપા જોઈને સારું કામ કર્યું તો એક ચપ્પલ આટી ગયા. જોઈને ભાઈ આને રોજ ચપ્પલ ખાવાની ટેવ પડી ગઈ. એ ગોકુળિયા આયો તો હાલો દાદા ક્યાં મીઠાઈની થેલી લઈને જાશો? હવે મીઠું લાલુ દાદા હારે રાખવું પડે એમ છે. ગગા શેઠ મને કઈ વખત ના કે ગોકુળિયા તારામાં મીઠું જ નથી તારા મીઠું જ નથી. ત્યાં મીઠાની થેલી લીધી અને હવે હું કાયમી રાખીશ મારી આગળ. તમારી આગળ છે મીઠાની થેલી? નહીં હો ગોકુળિયા મારી આગળ નથી. એ લાલુ દાદા તો તમે મીઠા વગર ના જ છો હાવ. હા કે એ ગોકુળિયા એક કામ કરું મસ્કાન દુકાન લઈ આવું મીઠું. હા તો ત્યાંથી લઈ આવજો. ચેતનભાઈ તો બંધ કરીને વહી ગયા હતા ત્યાંથી તું મીઠાની થેલી લઈને વહી આવ્યો છો. હા તો મસ્કાન દુકાન જતા હા હું ગગા શેઠને દેખાડતા હું જોવો તો કે અમારી આગળ છે કે નહીં મીઠું. હા હા હાલો લાકડા 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 તમારા ઘરે ખીચડી બનાવો શાક બનાવો રોટલા બનાવો. એ હાલો સમા ભાઈ લાકડા હો ભાઈ કોરા લાકડા જેવા લાકડા એવા ભાવ લઈ જાઓ ખાલી કરવાનો ભાવ. હાલો લાકડા 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 5 રૂપિયાનું એક લાકડું 2 રૂપિયાનું એક લાકડું. એ મસ્કા હું લાકડા કરે છું. આ જો ને લાકડા વેચું છું લાકડા વેચી તો ગામમાં બધાને પલળી ગયા. મારા ઘરે કોરા હતા વેચવા કાઢી નાખ્યા. હા ક્યાં ગઈ રાતે બહુ વરસાદ આવ્યો હતો. હા એટલે જ તે ને. બોલો મીઠું છે મીઠું હા છે ને. હા તો આપતો. હા છે શું કરો છો? આવડી મોટી મોલ જવડી દુકાન છે ને હોય નહીં.
હવે આપને એટલે 2 રૂપિયા મીઠું આપ. 2 રૂપિયાનું તો નથી દેવું. કેમ 2 રૂપિયા મીઠું ન આપે? હવે તો બીજું 3 રૂપિયાનું મારે ક્યાં રાખવું? અને પાછું આમાંથી ટીપા પડે વરસાદ આવે ત્યારે ઓગળી ગયું હોય તો? હા હો, આલે 5 રૂપિયા આપી દે ને. હા, આખી ઠેલી લઈ જાઓ 5 રૂપિયાની. હાલો. અલે અલે લાકડા 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 ચોમાસાના કોરા લાકડા. આ વરસાદ પાણી બહુ સારા વરસાદ પાણી તમારે તો વરસાદ આવ્યો હો. હા. હા. બધા મજામાં ને હા એ હાલો હાલો પછી ફોન કરો હો. કોને ફોન કરતા હતા કાકા છે? ગોકુળિયા હા મારા ઘરે ફોન કર્યો તો હું બધા હારા છે ને એમ પૂછતા હતા. હે કાકા છે ઈ બધું જવા દે ને તમારા આગળ મીઠું છે. લે મીઠું તો હોય જ તે ને. હા તમે કહેતા હતા ગોકુળિયા તારા મીઠું નથી, આ મારા આગળ મીઠું છે, જોઈ જાઓ લ્યો. આમ મારી પાસે મીઠું નથી હો પણ આમ મીઠું છે લે. ક્યાં છે મીઠું? મગજમાં? હા મગજમાં મીઠું ચડાવવું પડે કાકા છે. હા હા જોઈ જાઓ આમ મીઠું ચડાવાય તું હું કહું ને. ગોકુળિયા મીઠું ખાઈશ? પણ તમે જોવા તા ખરી પેલા. એ ગોકુળિયા ખારું લાગશે તને. હા ભાઈ તમે સાંભળો જોઈ જાઓ આ મીઠું છે. હા ક્યાં છે તમારું મીઠું? મગજમાં મીઠું ન કહેવાય. આમ કરો ને તો મગજમાં મીઠું ચડે. એ ગોકુળિયા હા ખારું લાગ્યું લે. તો મીઠું તો ખારું જ લાગે ને, એ તો નામ ખાલી મીઠું છે, બાકી તો ખારું છે ઈ. મારે મીઠાઈ જરૂર નથી તારે તો ઉભો રહે તો. જોયે ને ગગા શેઠને મીઠું ખવડાવ્યું ને તોય ચપ્પલ મારી ગયા. તો મને મીઠું ખવડાવી દીધું. લાકડા કાકરા કાકરા લાકડા 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 વરસાદના કોરા લાકડા મળશે. એ લાકડા વાળા ભાઈ હા હા મીઠું રાખો છો તમે? હા છે ને. હા તો આપો ને. હા હા સારું કર્યું મસ્કાતે ધંધો ખોલી નાખ્યો લાકડાનો. પણ એમ નહીં ગોકુળભાઈ, મને એક વાત ન સમજાણી. હું હમણાં ઘડીક પેલા લાલુ બાબાઈ મીઠાની થેલી લઈ ગયા એક. મીઠું મીઠું તો નથી રમતા ને તમે? એલા મીઠું મીઠું નથી રમતા. તો? જો ગગા શેઠ મને શું કહેતા હતા ખબર છે? ઈ કે તારામાં મીઠું જ નથી એટલે છે ને અમે મીઠાની થેલી એક હારી રાખવી. ઠીક લાય આઈ આલે 5 રૂપિયા. તારા આગળ છે મીઠું? એ યો એ ગોકુળભાઈ, હા હવે તો મારી પાસે મીઠું ખૂટી ગયું. લાવો લો થેલી પાછી માર નથી વેચું. તો તું મસ્કા મીઠા વગર ના થઈ ગયો હવે. ભારે કરી લાવો મારે નથી વેચું. આવી તમારા 5 રૂપિયા પાછા. ના 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 આવું નહીં દો હો. આમ જો લાલુ દાદા હમે આટા મારે મીઠાની થેલી લે, એને બોલાય એના આગળથી લઈ લે. એને મેં વેચેલું છે. એ લાલુ બાબા અહીંયા આવો તો. અહીંયા આવો અહીંયા આવો. હા મસ્કા. હા આ મીઠાની થેલી છે ને મને પાછી આપી દેજો, નકર હું મીઠા વગર નો થઈ જાય. આઈ લો 5 રૂપિયા તમારા. લે તો હું મીઠા વગર નથી જા મસ્કા. એ પણ આમ થેલી મારી છે ગોકુળભાઈ, એને કયો હાલો તમે નક્કી કરી લો બેમાંથી એક મને મીઠાની થેલી પાછી આપો લો. એ હું નહીં દઉં હો. લાલુ બાબા તમે લાવો તો. મેં તો 5 રૂપિયા પાવો મસ્કા, હું નહીં દઉં ભાઈ. હા પણ તમારા 5 રૂપિયા હું પાછા આપી દઉં. ના મારે નથી જોતો, હું મીઠા વગર નથી જાવ. લે હા એ લાલુ દાદા મસ્કો મીઠા વગર એ મસ્કો મીઠા વગરનું. હવે આપણને કોઈ કહે છે નહીં લાલુ દાદા કે આ બે મીઠા વગર ના એમ. આ મસ્કા ને કહે છે મીઠા વગર ના એમ. એ ગોકુળિયા હા. પાછી મીઠાઈ થેલી લઈ લીધી તે. હા તમે તો કીધું ગગા છે. લાલુ દાદા લીધી. હા હવે છે ને તમે બે મીઠા વગર ના છો, અમે બે તો મીઠા વાળા છીએ. એ ગગા શેઠ આ બે હું મીઠાની થેલી લઈને આટા મારે છે અને આપણને એમ કહે છે કે તમારામાં મીઠું નથી. શું છે આ બધું? એ મસ્કા આ બે નહીં સમજે હું તને સમજાવું. મસ્કા યાર મસ્કા મેં ગોકુળિયાને હું લેવા મોકલ્યો છો? ઘડીક પેલા ને હા એ 100 રૂપિયા. મસ્કા મેં 100 રૂપિયા લેવા નતો મોકલ્યો તો એને મારે ભૂતાન હાંધું હતું ને હા. તે 100 લેવા મોકલ્યો હતો ત્યાં ઈ 100 રૂપિયા લઈને આવ્યો હતો. એટલે બુદ્ધિ ઓછી છે. મેં એને શું કીધું હતું ત્યારે એમાં મીઠું જ નથી એમ કીધું. ત્યાં તો આ મીઠાઈ થેલી રખડાવે. બધું સમજી ગયો. આપણામાં મીઠું છે તે અને આ લોકો ભાઈ મીઠું છે ને ઈ છતાંય મીઠા વગર ના છે. જોયું ને ભાઈ અમારી બે આગળ મીઠું છે, ઈ બે આગળ મીઠું નથી તો એમના પાછા મીઠા વગર ના કે.